તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને તમે બધા મજામાં હશો એવી આશા સાથે આપણે જો આજે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને સવારના વાગી ગયા છે 9:15 વાગી ગયા છે અને આપણે જો ઘરકામમાં કચરાને ફળિયાને વાસણને પોતાય કરવાના બાકી છે। નાસ્તા પાણી પણ થઈ ગયું છે, મમ્મીએ કરી લીધો છે નાસ્તો, મેં પણ નાસ્તો કરી લીધો છે ને આજે તો બહારનું વેધર ચોખ્ખું ચણક છે, વરસાદ ગયો ગમગાજતો ને આપણે તો વરસાદ આવ્યો પણ નહીં। ને સુરજ દાદા જો કેવા સરસ નીકળી ગયા છે, તડકો પણ એવો સરસ છે અત્યારમાં। સવારમાં તો તડકો કૂણો હોય ને એટલે એનો તાપ પણ એટલો હોય ને બહારનું વેધર જો વાદળા થોડા છે ને એકદમ આકાશ ચોખ્ખું થઈ ગયું છે, હવે વરસાદ આવે એવું છે નહીં। તો આવું છે ને મમ્મીને મેં બંને નાસ્તો કરી લીધો છે, પપ્પા એકનો નાસ્તો કરવાનો બાકી છે એટલે આમનામ પડ્યો છે, હજી પપ્પા આવે એટલે નાસ્તો કરી લઈએ ને આપણે જો પોતા કરવાના એક બાકી છે તો હાલો આપણે પોતા કરી લઈએ। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીએ। આપણે આવી ગયા છે ખેતર, આવો છે કપા, લીલું છમ છે ને ગરમી પણ એટલી છે, હાલીને આવ્યા ને એટલે શ્વાસ આમ ચડી ગયો ને ગરમી પણ એવી થઈ ગઈ। તડકો તો એટલો અહીંયા છે, વરસાદ વયો ગયો એટલે તડકો તો હવે તપે છે। કપા સરસ છે, લીલો છમ હે, હજી ફાલ નથી આવ્યો, હવે આવશે ફાલ। સારો થઈ ગયો, હાય તમે તો બગડી ગયો તો કપા। હાલો હવે ઘરે નથી જાઓ, ચોપી દીધા ચણા ઘણા હવે એટલા આ બાજુ ઘણો મોટો થઈ ગયો નહીં બાપુ, પણ થોડોક આમ પીરો પડી ગયો એવું નથી લાગતો? દવા છાંટવી પડે એમ નથી ને? મારી મમ્મી કહેતા હતા કે દવા છાંટવી પડે એમ નથી। તો હાલો, ગરમી પણ એમ છે, હાલા જાય હવે ઘરે। આમાં તો હવે નીંદી તો ફાલ ખરવા માંડે, કોક હોય ને સ્યાંક ઈ જ ખોદવાના હોય। હા કેવું લીલું છમ છે, પવન ચક્યું પણ એવી દેખાય છે જો। હજી તો આમ ઉપર જો કોણા હે, વધતા જ જાય, સહાય એટલો જાડો હે, વાંધો નહીં આવે છે હારો। એસીન ફાંડે હે ને એટલે આમ પાણીની ખેંચ ન પડી આમે ને હજી અત્યારે કે આમ તો લીલું હો, પણ એ તો ઉપાડી તો લે ને, આવડા છોડવા છે તો આવડા છોડવા તો એક દીમાં એટલું પાણી તો ઉપાડી લે। અત્યારે વરસાદ થયો એટલે માથે લીલું હે, પણ આવડા છોડવા હે તો એક દીમાં એટલું પાણી તો ઉપાડી તો લે જ ને। હા નરવા સારા થઈ ગયા એમ ના ખાય તમે વરસાદના। છે પાણી તો લાવો થોડુંક પી લો।
ના આવે, આપણે આવવાનું ન હોય બાપુ, નકામું ખોટું. આપણે થોડુંક દરરોજે અહીંયા આવું હોય ખેતર, નકત વળી એમ થાય. લુગડા ભરાઈ ગયા. આ ઝાકળ આવી એટલે ગમે આ ચોપવામાં પસીઓ વરે ને. હા પછી એમ તો ગરમી તો થાય જ ને, એમાં ગરમી ન થાય તો એમ કયો આ સારું, એમ પવન સરસ છે આજ. તો આમાં ગવત થાય, ઓત તો થાય જ ને. કપા કેવડો થઈ ગયો હે, સરસ મજાનો. જો કેવા સરસ ફૂલડા આવ્યા હે. હજી આપણે ગીંડવા નથી એટલે હવે હમણાં 10 દીમાં ફાલ આવી જશે. નહીં આવી જાય બાપુ? હા એટલે જ કહું. એમ તો આ રહ્યા અમુક એમ એકુકા હે એમ. જો એ તો હોય જ ને, એટલા તો કઈ ગીંડવા કહેવાય, એ નો જ કહેવાય એમ થિયારા કરે. એમ તો સરસ મજાને જો આ રહ્યા ગીંડું કેવું સરસ. તો રાવા હોય, મહેનત કરી એટલે તો થાય તો ખરું જ ને, ભગવાનને દેવું જ પડે. આમાં શું હશે જો, વાવ સરસ મજાનું. જો તમે આ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે એ છે ઢોકળાનું ખીરું. આપણે છે ને ઢોકળા પલાળ્યા હતા, ખાટી છાશ હતી ને તો ઢોકળા પલાળી દીધા હતા. તો આપણે જો રસોડામાં આવી ગયા છીએ. લસણ મરચું ખાંડી નાખી ને ઢોકળાનો વઘાર કરી નાખી ને દૂધી ખાંડી નાખવાની, ક્યાંય દૂધીને ખમણી નાખી ને આમાં જો ચણાની દાળ આપણે પલાળી હતી ગરમ પાણીમાં, કારણ કે એમાં ઢોકળામાં નાખવા હતું. ગરમ પાણીમાં પલાળી તો આપણે ઢોકળાનું ખીરું બનાવીને તૈયાર કરી લઈ ને પછી બનાવવા માંડી ઢોકળા ફળિયામાં જ બનાવશું, કારણ કે ઢોકળા બનાવવામાં વાર લાગે. એટલે તો હાલો આપણે બનાવવા માંડી. તો જો આપણે દૂધીને સરસ મજાની ખમણી નાખી છે ને આપણું આ બેટર છે. જાજુ છે, આપણે આટલું બધું બેટર નહીં જોઈ, તો આપણે હે ને એને આપણે આમાં કાઢી નાખશું એક્સ્ટ્રા. તો એમાં આપણે એડ કરશું દૂધી, ચણાની દાળ, બેટરને સરસ મજાનું આપણે મિક્સ કરી નાખશું. પછી આપણે તડકો લગાવશું આમાં. તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ફૂલ રાખ્યું તો તપેલી થોડીક બળી ગઈ. તો જો આપણે એમાં નાખશું રાઈ ને ગેસ કરી દઈશું બંધ. જો સરસ મજાનો તડકો દઈ દીધો છે. આ રીતના તમે વઘાર કરો ને તો સરસ મજાનું થાય ખીરું. ને આપણે જો લસણ મરચું છે, લસણ મરચું આપણે એડ કરી દઈશું આમાં.
મીઠું તો આપણે નાખેલું છે, કારણ કે જ્યારે આપણે ખીરું પલાળ્યું ને ત્યારે જ મીઠું નાખ્યું. તો જો અહીંયા ચૂલે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે અહીંયા લઈને અવતાર્યા છીએ. સરસ મજાનું જો આપણું બેટર છે ને આપણે આમાં જો થોડુંક બેટર લઈ લીધું છે, 1 ડીશ જેટલું, ને એમાં આપણે નાખશું ઈનો. અને સરસ મજાનું આપણે જો મિક્સ કરી નાખશું. આ ડીશને આપણે આમાં મૂકી દઈશું. અને આને ઢાંકી દઈશું આપણે કાથરોટ. મમ્મી કરી રહ્યા છે માળા અને આપણે અહીંયા જો ઢોકળા ચડી રહ્યા છે. થોડુંક બળતું કરી, કારણ કે ધીમા તાપમાં ઢોકળા ન થાય. તો આપણે જો આ ડીશ એક તો તૈયાર થઈ ગઈ છે. આપણે એક ડીશ આપણે જો અહીંયા તૈયાર કરીને મૂકી દીધી છે. હવે આને 15 મિનિટ થઈ એટલે આ ડીશ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ચેક કરીને એને કાઢી લઈ ને આ ડીશને આપણે મૂકી દઈ. ને જો અંધારું થઈ ગયું છે, વાગ્યા છે 7. અંધારું થાય તે પહેલાં આપણે ઢોકળા બનાવી લઈ. ફળિયામાં લાઇટ તો છે પણ તોય થઈ ગયા હે. કાઢવા માટે આપણે સાણચી લેવી પડશે. સાણચી એક ડીશને થતા 15 મિનિટ થાય. આમાં થોડુંક આપણે એડ કરશું પાણી, તૂટો ન આવે. થોડુંક કરી બળતું હજી, પછી આપણે ડીશને મૂકી પાણી થોડુંક વળી ઉકળે એટલે. આપણે જો આવી નાની નાની ડીશમાં જ મૂકીએ, કારણ કે પછી ઢોકળા હે ને આમ બહુ જાડા થાય ને તો ભાવે નહીં. તો જો સરસ મજાના ઠળી જાય એટલે આપણે સરસ મજાના છે ને પોચા પોચા જો સોફ્ટ સોફ્ટ પડવાળા. હજી તો બહુ ગરમ છે. તો જો સરસ મજાના આપણે ઢોકળા ઠરી ગયા એટલે આપણે જોઈને આ ડીશમાંથી આ થાળીમાં આપણે લઈ લીધા છે. સરસ મજાના જો જાડી જાડીવાળા બન્યા છે. તો હાલો હજી જો ફળિયામાં આપણે ઢોકળા બની રહ્યા છે ને મમ્મી માળા કરી રહ્યા છે. અને હવે તો 7 વાગ્યા એટલે અંધારું થઈ ગયું છે, જાજુ અંધારું થઈ ગયું છે. તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છે. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી